આજે જે પીપળિયા રાજમાં તમે આવ્યા, ખૂબ ખૂબ અભિનંદન. જે ખેડૂતોના હિતની વાત લઈને આવ્યા છો તો તમારો ખૂબ ખૂબ અભિનંદન છે. અને આજે આપણે એક એવી સંસ્થાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સંસ્થા હર હંમેશ ખેડૂતોની સાથે ઊભી છે, ખેડૂતોના હિતમાં કામ કરે છે. તો એ સંસ્થા છે આગા ખાન. હવે આગા ખાન સંસ્થામાંથી આપણે આવેલા સાહેબની સાથે વાત કરીએ, જે હરદાસ સાહેબ આપને સમજાવશે કે અત્યારે એનો કોન્સેપ્ટ શું ચાલી રહ્યો છે. આપણે આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત, જેની મેન ઓફિસ વાંકાનેરમાં અત્યારે ક્લસ્ટર ઓફિસ છે. તો આપણે ઉનાળામાં અલગ અલગ મીટિંગ દ્વારા ખેડૂતોની યાદી બનાવતા હોય છે. એમાં 3 કોન્સેપ્ટથી આપણે ઝાડવાનું પદ્ધતિથી વાવવાનું નક્કી કરતા હોય છે. એક તો બાગાયતી પ્લાન્ટેશન છે, જે 20 ગુઠામાં આપણે 80 અલગ અલગ ફ્રૂટોના ઝાડ આપીએ છીએ રોપા. અને એ ઉપરાંત મિયાવાકી, જે એક મિની જંગલ કહીએ છે, એમાં આપણે 387 રોપા આપીએ છીએ. અને એક જે છે ખેડૂતોના હેઠા ઉપર આપણે ફાર્મ ફોરેસ્ટ, એમાં 20 રોપા આપીએ છીએ, જેની યાદી આપણે 2 મહિના પહેલા ઉનાળામાં લીધી હોય. અને એ યાદીના ડિમાન્ડ પ્રમાણે આપણે જે તે નર્સરીમાં નક્કી કરી અને એનું આપણે વિતરણ કરીએ છીએ. બરાબર સાહેબ, તમે અત્યારે પ્લાન્ટમાં એક આંબાના ઝાડ છે, બીજા ચીકુના ઝાડ છે, બોરના ઝાડ છે, જામફળના ઝાડ છે, એની સાથે સાથે 5 રોપા તમે વિતરણ કરો છો. જે 5 આપણી પાસે પ્લાન્ટ છે, જેને તમે એનો કોઈ ચાર્જ લ્યો છો ખેડૂતો પાસે? ના, એ આપણે સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપીએ છીએ. અને ખેડૂતોને ખાલી એટલી જ મહેનત કરવાની, એના ખાડા કરવાના અને એનો પિયત કરવાનું અને એને માવજત કરવાની. અને જે જનાવર રખડતા હોય એનું નુકસાન ન કરે, એને થોડુંક રક્ષણ માટે એક નાનું એવું કામ કરવાનું હોય છે. બાકી આપણે એનો કોઈ ચાર્જ લેતા નથી. થેન્ક યુ સાહેબ. તમે જે આજે માહિતી આપી અને આગા ખાન સંસ્થામાંથી અમારા ગામ સુધી લાભ લઈને આવ્યા છો, એ બદલ અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. અને હું ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું કે જે આગા ખાન સંસ્થા ખેડૂતોના હિતમાં કામ કરે છે, તો આપણે પણ એને થોડો સહકાર આપી તમે તમારા પ્લાન્ટ અહીંથી વિનામૂલ્યે લઈ જાઓ છો, તો એની તમે કદર કરો. અને 2.5 બાય 2.5 અને 2.5 ફૂટ ઊંડો ખાડો કરી, જેની અંદર ખાદ, દાખલા તરીકે માની લ્યો કે છાણિયું ખાતર, પછી રાસાયણિક ખાતર હોય કે તમારી પાસે આપણે કુંવર વાટું જેને કહીએ, એ ખાડામાં મિશ્રણ કરી અને વ્યવસ્થિત ઉછેર કરો. તો આગા ખાન સંસ્થાનું જે મિશન ચાલી રહ્યું છે કે પર્યાવરણમાં સુધારો થાય, ખેડૂતોને ફાયદો થાય અને ખેડૂત આગળ આવે, તો એ હેતુથી અત્યારે પ્લાન્ટનું વિતરણ ચાલુ છે. આવનારા દિવસોમાં કોઈ ખેડૂત કરવા માંગતા હોય તો આગા ખાન સંસ્થાના કોઈ પણ કર્મચારીને મળી અને આવનારા વર્ષ માટે થઈને રજીસ્ટ્રેશન કરાવે તો આવતા વર્ષે એને પણ 20 ગુઠામાં 80 રોપા, 80 પ્લાન્ટ મળી શકે છે. તો હવે ફરી વખત બીજી માહિતી માટે આપણે બીજા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.